મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલીપત્રાદયા જૈનો ધર્મો સુમંગલમ. છઠ્ઠા ગુણ સ્થાનક સુધી આપણે જોઈ લીધું હતું લાસ્ટ ક્લાસમાં. એનાથી આગળ હવે વધવાનું છે બંધ વિધિમાં. અહીંયા આપણને શું દેખાય છે? એક અહીંયા વાત કે જે પણ આ કર્મો છે ને, આ મનુષ્ય આ ઔદારિક દ્વિક અને ઋષભ નારાચ સંગણ, વજ્ર ઋષભ નારાચ સંગણ. તો આ ત્રણ ટાઈપના કર્મો છે એ કોને હોઈ શકે? તો એ માત્ર મનુષ્ય કે તિર્યંચોને જ હોઈ શકે ને. એમને જ આ ઉદયમાં હોઈ શકે છે. એટલા માટે એને કહેવાય કે મનુષ્ય તો તિર્યંચ પ્રાયોગ્ય એવા આ કર્મો છે. તો એ આગળ પછી હોય નહીં ને, પછી બંધ એનું હોઈ નહીં શકે. બરાબર, આગળના ગુણસ્થાનો પર એનું બંધ એ જરૂરી જ નથી, કારણ કે પોસિબલ જ નથી. એ ધ્યાન રાખવાનું. કારણ કે આ દેશ કીર્તિ વગેરે જે ગુણ સ્થાનક છે ને, તો એ મનુષ્ય ત્રિક એ કર્મ પ્રકૃતિ તે બંધાઈ નહીં શકે. બધા જે પણ કર્મો બંધાય છે બધા દેવ પ્રાયોગ્ય કર્મોનું બંધ થાય છે આગળ આગળ. એટલા માટે આ ઔદારિક દ્વિક વજ્ર ઋષભ નારદ સંગણ જે આ તિર્યંચ વગેરે જે પ્રાયોગિક એવા કર્મો છે એનું, અને મનુષ્યને તિર્યંચ પ્રાયોગ્ય કર્મ પ્રકૃતિ છે એનું બંધ પછી આગળ નહીં થઈ શકે. એ ધ્યાન રાખવાનું. બીજું જે તિર્યંચ ભવ છે એના પ્રાયોગ્ય પ્રકૃતિઓનું બંધ માત્ર બે ગુણ સ્થાનક સુધી થઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. જે અહીંયા દેખાય છે આ તિર્યંચ ભવને પ્રાયોગ્ય આ છે કર્મો, અને આ પણ છે. તો એ બે ગુણ સ્થાનક સુધી જ એનું બંધ થઈ શકે છે, એનાથી આગળ નહીં. એ પણ એક પોઈન્ટ યાદ રાખવાનું છે. અને જે મનુષ્ય ભાવને પ્રાયોગ્ય કર્મ પ્રકૃતિઓ ક્યાં સુધી બંધાઈ શકે છે? ચોથા ગુણ સ્થાનક સુધી બંધાઈ શકે છે. ચોથા ગુણ સ્થાનક સુધી મનુષ્ય પ્રાયોગ્ય કર્મ પ્રકૃતિઓ બંધાઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. એનાથી આગળ જે દેશવીરતી વગેરે જે પણ ગુણ સ્થાનકો છે તો ત્યાં તો દેવ આયુષ્ય કર્મનું બંધ થાય છે આગળ. એટલે દેવ પ્રાયોગ્ય પ્રકૃતિનો બંધ આગળ થાય છે. એટલે મનુષ્ય પ્રાયોગ્ય પ્રકૃતિનો બંધ આગળ ફિફ્થ ઓનવર્ડ્સ નથી થતું. એટલા માટે આ ઔદારિક દ્વિક અને વજ્ર ઋષભ નારદ સંગણ એ કર્મ પ્રકૃતિઓ પણ આગળ પછી નહીં બંધાઈ શકે. એટલા જ માટે એમનું શું થાય છે? અહીંયા ચોથા ગુણ સ્થાનકના અંતે જ એમનું પણ વિચ્છેદ અહીંયા થઈ જાય છે. ઓકે, આ પોઈન્ટ આપણને ધ્યાન રાખવાનું. હવે અહીંયા સુધી આપણે તો જોઈ લીધું તો છઠ્ઠા ગુણ સ્થાનક સુધી. હવે આગળ આપણે ચાલીએ અહીંયા અપ્રમત્ત સંયત ગુણ સ્થાનક, સાતમું ગુણ સ્થાનક. તો હવે આ જે પણ કર્મો દેખાય છે, શોક, અરત્ય, અસ્થિર, અશુભ, અપયશ, અશાતા, આટલા 6 કર્મો, એનું શું થાય છે? છઠ્ઠા ગુણ સ્થાનકના અંતે અહીંયા બંધ વિચ્છેદ થાય છે. અને અહીંયા દેવાયુષ્ય કર્મનું કહે છે કે કેવા કેવા જીવ હોય, અમુક જીવ એવા હોય કે છઠ્ઠા ગુણ સ્થાનકે દેવાયુષ્ય કર્મનું બંધ થવાનું અહીંયા સ્ટાર્ટ કરે છે. અને આયુષ્ય કર્મ કેવું હોય કે એને બંધ થવા માટે કેટલું ટાઈમ લાગે? એક અંતર મુહૂર્ત કાળ. તો એક અંતર મુહૂર્ત અહીંનું કાળ અહીંયા સ્ટાર્ટ થાય. એટલે કે છઠ્ઠા ગુણ સ્થાનકે એણે દેવાયુષ્ય કર્મ બાંધવાનું અહીંયા સ્ટાર્ટ કર્યું. અને બંધાતું બંધાતું જીવ અહીંયા સમજો કે એના અપ્રમત્ત ભાવો રહેલા હોય એના કારણે પછી એ સાતમા ગુણ સ્થાનકે આવી જાય. તો સાતમા ગુણ સ્થાનકે આવી ગયો છે અને એનું દેવાયુષ્ય કર્મનું બંધ થવાનું અહીંયા પૂરું થાય છે. તો એવી રીતે પણ થઈ શકે છે. એટલે શરૂઆત થઈ છઠ્ઠા ગુણ સ્થાનકે, એનું અંત થયું સાતમા ગુણ સ્થાનકે દેવાયુષ્ય કર્મનું બંધ થવાનું. તો એવી અપેક્ષા રહેલી હોય તો આવા જીવોને પછી આ દેવાયુષ્ય કર્મનું બંધ વિચ્છેદ ક્યાં થાય? એના માટે પછી છઠ્ઠા ગુણ સ્થાનકના અંતે નહીં થાય, પણ સાતમા ગુણ સ્થાનકના અંતે એ દેવાયુષ્ય કર્મનું શું થાય છે? બંધ વિચ્છેદ થાય છે. એ ખાસ ધ્યાન રાખવાનું. ઓકે, અમુક બીજા જે બાકીના જીવો છે, અમુક જીવો, તો એના માટે શું હોય કે છઠ્ઠા ગુણ સ્થાનકે જ દેવાયુષ્ય કર્મનું બંધ અહીંયા જ કરી લે છે. એટલે બાંધવાનું પણ અહીંયા શરૂ કરે છે અને અહીંયા છઠ્ઠા ગુણ સ્થાનકે જે એ બાંધવાની ક્રિયા પણ પરિપૂર્ણ કરી નાખે છે. તો એમના માટે જે આ દેવાયુષ્ય કર્મ છે એનું બંધ વિચ્છેદ ક્યાં થાય છે? છઠ્ઠા ગુણ સ્થાનકના અંતે થાય છે અહીંયા. એ ધ્યાન રાખવાનું. તો જ્યારે આ જે પણ જીવોનું દેવાયુષ્ય કર્મ નું બંધ અને પૂર્ણાહુતિ આ છઠ્ઠા ગુણ સ્થાનકે જ અહીંયા થઈ જાય છે,
તો એમના માટે આપણે જોઈએ કે કેટલી પ્રકૃતિઓ હોય એ ટોટલ કરીએ તો છઠ્ઠા ગુણસ્થાનકે છઠ્ઠા ગુણસ્થાનકના અંતે કેટલી પ્રકૃતિઓનું બંધ વિચ્છેદ થાય છે. તો આ 6: શોક, અરતિ, અસ્થિર, અશુભ અને અપયશ નામ કર્મ અને અશાતા નામ કર્મ. આ 6 +1 કયો? જ્યાં દેવાયશ્ય કર્મ છે તે. એટલે કેટલી થઈ? 7 કર્મ પ્રકૃતિઓનું અહીંયા છઠ્ઠા ગુણસ્થાનકના અંતે શું થાય છે? બંધ વિચ્છેદ થાય છે. એટલે -7 કરવું પડશે. 63 - 7 અને અહીંયા +2 છે, તો તે +2 કરીને કેટલું થાય છે? 58 પ્રકૃતિઓનું બંધ અહીંયા શક્ય છે. આ 7મા ગુણસ્થાનક એવી રીતે થાય છે. અને જે જીવો છે જેમના માટે છઠ્ઠા ગુણસ્થાનકે આ દેવાયશ્ય કર્મનું બંધ થવાનું સ્ટાર્ટ થાય છે અહીંયા, અને એક અંતર મુહૂર્ત લાગે ત્યાર સુધી એટલામાં એ 7મા ગુણસ્થાનકે પહોંચી જાય છે ઉપર, અને એનું દેવાયશ્ય કર્મનું બાંધવાની પ્રક્રિયા અહીંયા પૂર્ણાહુતિ થાય છે 7મા ગુણસ્થાનકે. તો એમના માટે પછી શું હોય છે? જે દેવાયુષ્ય કર્મ છે એ પછી એ 7મા ગુણસ્થાનકના અંતે એનું બંધ વિચ્છેદ થશે, એ ધ્યાન રાખવાનું. તો એમના માટે દેટ મીન્સ હવે દેવાયુષ્ય કર્મ નું બંધ વિચ્છેદ ક્યાં થશે? 7મા ગુણસ્થાનકના અંતે. દેટ મીન્સ કે છઠ્ઠા ગુણસ્થાનકના અંતે એ નથી થયું ને બંધ વિચ્છેદ. તો એવી રીતે હોય છે. તો અહીંયા આ 6 પ્રકૃતિઓ હોય છે એ જ ગણાય કે શોક, અરતિ, અસ્થિર, અશુભ, અપયશ અને અશાતા નામ કર્મ. માત્ર આ 6 પ્રકૃતિઓનું જ બંધ વિચ્છેદ થાય છે છઠ્ઠા ગુણસ્થાનકના અંતે. બરાબર. છઠ્ઠા ગુણસ્થાનકના અંતે આ 6 કર્મ પ્રકૃતિનો બંધ વિચ્છેદ થાય છે, પણ દેવાયુષ્ય કર્મનું બંધ વિચ્છેદ તો 7મા ગુણસ્થાનકે થાય છે, એટલે એને એડ નહીં કરવાનું. તો અહીંયા માત્ર 6 દેખાય છે, જે અહીંયા દેખાય છે 6. તો 6 + 2 થાય છે, એટલે -6 કરવાનું. 63 - 6 કરવાનું અને +2 કરવાનું અહીંયા આપણને. તો કેટલું આવશે? 59 આવશે આવી સિચ્યુએશનમાં. એ ધ્યાન રાખવાનું. ઓકે. એટલે અહીંયા સિમ્પલ સમજવાનું કે દેવાયુ બાંધતો આવે જીવ 7મા ગુણસ્થાનકે તો 59 તો 59 સમજવું, અને જો નહીં બાંધતો આવે તો 58 પ્રકૃતિઓ સમજવાનું આપણને. હવે અહીંયા આપણને આ બે દેખાય છે જે એડ થયેલી છે. આ આહારક દ્વિક અહીંયા +2 થયેલું છે, અને અહીંયા પણ દેખાય છે આહારક દ્વિકનું અહીંયા શું છે? પહેલા ગુણસ્થાનકે એનું અબંધ રહેલું છે. એટલે અહીંયા આ પહેલા ગુણસ્થાનકે કંઈ પણ થાય પણ પહેલા ગુણસ્થાનકે બંધાઈ જ નહીં શકે એવી છે આહારક દ્વિક. કારણ કે મિથ્યાત્વ મોહનીયનો ઉદયમાં ક્યારે પણ આવા આહારક દ્વિક જેવી પ્રકૃતિઓ નહીં બંધાઈ શકે, એ ધ્યાન રાખવાનું. બીજા ગુણસ્થાનકે પણ નહીં બંધાઈ શકે, ત્રીજા ગુણસ્થાનકે પણ નહીં બંધાઈ શકે, ચોથા ગુણસ્થાનકે પણ નહીં બંધાઈ શકે, 5મા પણ નહીં બંધાઈ શકે, 6ઠ્ઠા પણ નહીં બંધાઈ શકે. પણ હવે અહીંયા દેખાય છે કે અહીંયા ડાયરેક્ટ અહીંયા બંધાઈ શકે છે. અહીંયા એડ કરેલું છે આ 7મા ગુણસ્થાનકે +2 કરેલું છે આ આહારક દ્વિકનું. એટલે હવે અહીંયાથી એનું બંધ એ 7મા ગુણસ્થાનકે સ્પેસિફિકલી અપ્રમત્ત સંયત ગુણસ્થાનકે, એટલે કે જ્યારે અપ્રમત્ત દશા આવે જીવના આત્મામાં, એટલે કે પ્રમત્ત દશા જાય તો ત્યારે જ આ આહારક દ્વિકનું બંધ થઈ શકે છે. દેટ મીન્સ પ્રમાદ દશા, જ્યાર સુધી જીવમાં પ્રમાદ દશા રહેલી હશે ને ત્યાર સુધી આહારક દ્વિકનું બંધ તો એ નહીં કરી શકશે. પણ 7મા ગુણસ્થાનકે આવશે, અપ્રમત્ત દશા આવશે ને તો ત્યારે એનું બંધ કરી શકશે જીવ. એ ધ્યાન રાખવાનું. એટલા માટે અહીંયા એડ કરેલું છે. તો આહારક શરીર નામ કર્મ અને આહારક અંગોપાંગ નામ કર્મ નું અહીંયા છે આહારક દ્વિક. એ ધ્યાન રાખવાનું. હવે એ ધ્યાન રાખવાનું બીજી વસ્તુ કે આ અપ્રમત્ત સંયત ગુણસ્થાનક છે, અને એનાથી ઉપરના જે ગુણસ્થાનકો છે ને, તો એ ઉપરના કોઈ અગુણસ્થાનકે કોઈ પણ જીવ પરભવનું આયુષ્ય નું બંધ કરવાનો પ્રારંભ એ કરી નથી શકતો. બરાબર. પરભવ એટલે કે આવતા ભવનું આયુષ્ય. હવે મેન ફર્સ્ટ ઓફ ઓલ એ બંધાય ને આવતા ભવનું આયુષ્ય, તો એ કયું બંધાય? હવે અહીંયાથી જ સમજી લેવાનું ને કે અહીંયા 5th ઓનવર્ડ્સ જ આપણે જોવા જઈએ તો પરભવનું આયુષ્ય કર્મ બંધાય ને તો કયું બંધાય જીવને? તો એ દેવતાનું આયુષ્ય બંધાય ને, દેવાયુ બંધાય. પણ આ પણ કહે છે કે જે અહીંયા શાસ્ત્રકાર ભગવંતો કે
જે સાતમા ગુણસ્થાનક ઓનવર્ડ્સ અહીંયાથી અપ્રમત અને ઉપરના જે પણ ગુણસ્થાનકો છે, તો ત્યાં જે દેવાયુષ્ય છે ને એનું બંધ થવાનું એ સ્ટાર્ટ નહીં કરી શકે. કોઈ પણ મેન તો કોઈ પણ પરભવનું આયુષ્યનું બંધનો પ્રારંભ એ કરી જ નહીં શકે, કારણ કે આયુષ્ય બંધ કરવા માટે શું જરૂરી છે? ઘોલના પરિણામ. આયુષ્ય બંધનું કારણ શું છે? ઘોલના પરિણામ. એટલે જે ચડતા ઉતરતા ભાવો, અધ્યવસાયો, તીવ્રતા એ બધું હોય ને, એવા સંકલેશ વાળું એ બધું, તો એને કહેવાય ઘોલના પરિણામ. તો એવા ઘોલના પરિણામ કે એ જરૂરી હોય આયુષ્ય કર્મનું બંધ થવા માટે. તો આવા પરિણામો છે ને એ સાતમા ઓનવર્ડ્સ કોઈ પણ ગુણસ્થાનક કે જીવના આત્મામાં નહીં હોય, અત્યંત વિશુદ્ધિ વાળા હોય છે પરિણામો. એટલા માટે ગોલના પરિણામો જ નહીં હોય સાતમા ને એનાથી ઉપરના. એટલા માટે આયુષ્ય કર્મનું બંધનું પ્રારંભ તો થઈ જ નહીં શકે. પણ હવે જીવ જો છઠ્ઠા ગુણ સ્થાનકમાં અહીંયા દેવાયુષ્ય કર્મનું બંધ કરવાનું સ્ટાર્ટ કરે છે ને, તો પછી એનું એક અંતર મુહૂર્ત લાગે ને બંધ કરવા માટે, તો એટલું એનું બંધ કરવાનું સ્ટાર્ટ કરે ને બંધાતો અહીંયા સાતમા ગુણ સ્થાનકે અહીંયા આવીને એનું જે પૂર્ણાહુતિ છે બંધ કરવાનું, તો તે અહીંયા એ બંધ કરી શકે છે. જો એના આત્મામાં વિશુદ્ધ પરિણામ આવે તો એને જવું પડશે ને છઠ્ઠા થી સાતમામાં. તો એવી અવસ્થામાં તો ત્યારે આયુષ્ય કર્મનું બંધ થવાનું તો અહીંયા સ્ટાર્ટ થઈ ગયું, પ્લસ વિશુદ્ધ પરિણામો પણ આવી ગયા વચ્ચે. તો પછી સાતમા ગુણ તો વચ્ચે તો સ્ટોપ નહીં થઈ શકે ને, આયુષ્ય કર્મનું બંધ સ્ટોપ નહીં થઈ શકે. એટલા માટે પછી એનું બંધ થવાનું પૂર્ણાહુતિ સાતમા ગુણ સ્થાનકે થાય છે. એ ધ્યાન રાખવાનું. પણ ક્યારે પણ ધ્યાન રાખવાનું કે સાતમા કે એનાથી ઉપરના કોઈ પણ ગુણસ્થાનકે ગોળના પરિણામ નહીં હોય. એટલા માટે પરભવના આયુષ્ય કર્મ નું બંધ બિલકુલ અસંભવ છે. એ ધ્યાન રાખવાનું. હવે આગળ આપણે ચાલીએ આઠમા ગુણસ્થાનકે, અપૂર્વકરણ ગુણસ્થાનક. એના કેટલા ભાગો છે? એના છે 7 ભાગ છે આ ટોટલ. એટલે એનું એક અંતર મુહૂર્તનું જ છે આ ટાઈમ ડ્યુરેશન. તો એટલા ટાઈમને પણ એમણે ડિવાઈડ કર્યા છે શાસ્ત્રકાર ભગવંતે 7 ભાગમાં. ધ્યાન રાખવાનું. તો હવે આઠમા ગુણસ્થાનકનું જે પહેલું ભાગ છે ને, તો પહેલા ભાગમાં 50 પ્રકૃતિનો બંધ થઈ શકે છે. એમાં પણ કઈ કઈ પ્રકૃતિઓ છે? જ્ઞાનવર્ણ્ય 5, પછી દર્શનાવર્ણ્ય 6, વેદનીય 1, મોહનીય 9, નામકર્મની 31, ગોત્રકર્મ 1 અને અંતરકર્મની 5 એટલે 58 પ્રકૃતિઓનો બંધ થઈ શકે છે. અને જે પહેલા ભાગે અહીંયા પહેલા ભાગનો જે અંત થાય છે ને, આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે કેટલી પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ થાય છે? તો તે છે 2 પ્રકૃતિ. કઈ કઈ છે? નિદ્રાદ્વિક માં કોણ આવે? નિદ્રા ને પ્રચલા. તો આ 2 પ્રકૃતિઓનો અહીંયા બંધ વિચ્છેદ થાય છે પહેલા ભાગના અંતે. એટલા માટે -2 કરવાનું. તો કેટલા બચે? 56 પ્રકૃતિનો બંધ થઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. એ પણ ક્યાં સુધી? બીજા ભાગથી છઠ્ઠા ભાગ સુધી એ 56 પ્રકૃતિઓનો બંધ થઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. હવે આ નિદ્રાદ્વિક છે, એ રીઝન શું છે કે શા માટે અહીંયા નીકળે છે? કારણ કે હવે જે બીજા આઠમા ગુણસ્થાનકના બીજા ભાગ ઓનવર્ડ્સ ઉપર ક્યાં પણ જીવના અધ્યવસાય એવા છે જ નહીં કે એવા નિદ્રાદ્વિક જેવા કર્મોનું બંધ થઈ શકે. એવા એમના અધ્યવસાય જ નથી. એટલા માટે એનું બંધ વિચ્છેદ અહીંયા થઈ જશે પહેલાના અંતે. ધ્યાન રાખવાનું. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગના અંતે. હવે જે સાતમું ભાગ છે તેમાં એ દેખાય છે કે અહીંયા કેટલી છે? 30 પ્રકૃતિઓ છે. એ છઠ્ઠા ભાગના અંતે અહીંયા આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગના અંતે 30 પ્રકૃતિઓ જે અહીંયા દેખાય છે એનું શું થાય છે? બંધ વિચ્છેદ થાય છે. દેવદ્વિક છે, પંચેન્દ્રિય, જાતિ, નામ, કર્મ, વૈક્રિય, આહારક, તેજસ, કર્મણ, શરીર. આ 4 પ્રકારના જે આ શરીર નામ કર્મો છે. પછી વૈક્રિય, આહારક, અંગોપાંગ, આ 2 નામ કર્મો છે. અને સમચતુરસ્ર સંસ્થાન નામ કર્મ, વર્ણાદિ 4 વર્ણગંધ રસ સ્પર્શ નામ કર્મ, શુભ વિહાયો ગતિ નામ કર્મ, પ્રત્યેક ષટક એટલે કે અગુર લઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છ્વાસ,
જેના નામ અને નિર્માણ નામ કર્મ, અને ત્રસ 9 કર્મ કયા કયા છે? ત્રસ, બાદર, પર્યાપ્ત, પ્રત્યેક, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર અને આદેય. તો આ 9 પ્રકારના ત્રસ નામ કર્મ માંથી એને શું કહેવાય? ત્રસ નવક કહેવાય છે. તો આવી રીતે 30 પ્રકારના જે આ કર્મો છે એનું અ 8મા ગુણસ્થાનકના 6ઠા ભાગના અંતે અહીંયા શું થાય છે? એનું બંધ વિચ્છેદ થાય છે. એ ધ્યાન રાખવાનું. ઓકે, કારણ કે રીઝન શું છે કે આવા ટાઈપના કર્મોનું બંધ યોગ્ય એવા અધ્યવસાય હવે જીવમાં આગળ હશે જ નહીં. એટલા માટે એનું શું થાય છે? બંધ વિચ્છેદ થઈ જાય છે. આટલું આપણે જોઈ લીધું. હવે આગળ ચાલશું. હવે 9મું ગુણસ્થાનક અનિવૃત્તિકરણ ગુણસ્થાનક, એના કેટલા ભાગ અહીંયા કરે છે? 5 ભાગ કરેલા છે, દેખાય છે આપણને અહીંયા. તો એમાં જે આ હાસ્ય, ચતુષ્ક, હાસ્યરતિ, ભય, જુગુપ્સા, આ 4 કર્મો છે એ 8મા ગુણસ્થાનકના અંતે નીકળી જાય, એનું બંધ વિચ્છેદ થઈ જાય છે. એ ધ્યાન રાખવાનું. પછી એનો જે બીજો ભાગ છે એમાં કેટલા હોય છે? બંધ પ્રકૃતિ, બંધ યોગ્ય 21 પ્રકૃતિ હોય છે. એક પ્રકૃતિ છે પુરુષ વેદ નૌપશા ચારિત્ર મૌન્ય કર્મ, એ પહેલા 9માના પહેલા ભાગના અંતે એનું બંધ વિચ્છેદ થઈ જાય છે. આપણે તો પેલા જોયું કે સ્ત્રી વેદ અને નપુંસક વેદ નૌકશા ચારિત્ર મૌન્ય ક્યારે પહેલાથી જ નીકળી ગયા હતા. હવે પુરુષ વેદ નું આ બાકી હતું, તો એ પણ અહીંયા એનું પણ બંધ વિચ્છેદ અહીંયા થઈ જાય છે. પછી સંજ્વલન ક્રોધ છે, એ 9માના બીજા ભાગના અંતે એનું શું થાય છે? સંજ્વલન ક્રોધ પહેલા એનું બંધ વિચ્છેદ થાય છે. ક્રોધ, માન, માયા, લોભ એટલે કે એનું જેટલું વધારે વધારે કહેવાય કે વધારે જે અહીંયા કહેવાય ને કે વર્સ્ટ કયા લેવલના, તો એવા અહીંયા. અને પાપનો બાપ છે આ લોભ, એટલે આ છેલ્લે સુધી પડેલું છે. આ છેલ્લે એને વાર લાગે અહીંયા નીકળવા, એ ધ્યાન રાખવાનું. પછી સંજ્વલન માયા છે, આ એ 3જા ભાગમાં અહીંયા અંતે નીકળી જાય છે. સંજ્વલન માયા 4થાના ભાગના અંતે અહીંયા નીકળી જાય છે. અને સંજ્વલન લોભ એ 9મા ગુણસ્થાનકના અંતે અહીંયા નીકળે છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. તો એવી રીતે આ કેટલા બચે છે બંધાતી પ્રકૃતિઓ? અહીંયા છેલ્લે સુધી 18 થાય છે. એ ધ્યાન રાખવાનું. પછી જે આ જ્ઞાનાવર્ણ્ય 5, દર્શનાવર્ણ્ય 4, અંતરાય 5 અને યશ નામ કર્મ અને ઉચ્ચ ગોત્ર કર્મ, તો ટોટલ 16 પ્રકૃતિઓ એનું બંધ વિચ્છેદ થાય છે 10મા ગુણસ્થાનકના અંતે. એટલે હવે એ બંધાશે નહીં, કે બંધ વિચ્છેદ થઈ જશે. અને અહીંયા 17 બંધાતી પ્રકૃતિ 17 છે ટોટલ 10મા ગુણસ્થાનકે. અને 11મા ગુણસ્થાનકે એક જ અહીંયા બંધાતી પ્રકૃતિ એક જ છે. અને એ કઈ છે? આ દેખાય છે શાતાવેદની, આ એક જ છે જે એક જ બંધાઈ શકશે એવી પ્રકૃતિ છે, એ જ વચ્ચે છે. હવે આગળ જે 12મું ગુણસ્થાનક છે, તો અહીંયા પણ શું છે? બંધાતી પ્રકૃતિ એક જ શાતાવેદનીય કર્મનું બંધ થઈ શકશે. 13th ગુણસ્થાનકે એક જ બંધ યોગ્ય પ્રકૃતિ એ શાતાવેદનીયનું જ બંધ થઈ શકશે. એ ધ્યાન રાખવાનું. એક જ બાકી છે અહીંયા. અને હવે એ પણ ક્યારે નીકળશે? એ શાતાવેદનીય કર્મ તે 13th ગુણસ્થાનકના અંતે આ શાતાવેદનીયનું પણ બંધ વિચ્છેદ થઈ જશે. એટલે હવે પછી બચે શું? કેટલી પ્રકૃતિઓ? 0. દેટ મીન્સ અહીંયા પણ એક પણ આ 14મા ગુણસ્થાનકે એક પણ પ્રકૃતિનું બંધ જ નહીં થાય. પછી જીવ બાંધે જ નહીં. કારણ કે હવે આપણે શું જોયું કે બંધનું કારણ શું હોય છે? કર્મબંધનું કારણ જે 4 ટાઈપના હેતુ હોય, કર્મબંધના 4 પ્રકારના કારણ હોય. તો મિથ્યા તો પહેલા જ કાઢ્યું, પછી અવ્રત કાઢ્યું, અચાય કાઢી નાખ્યા. હવે ચોથું માત્ર એક જ બંધનું કારણ બાકી હતું, તે છે યોગ. તો હવે એ પણ અહીંયા યોગ નિરોધ કરી નાખે છે. રાઈટ. એટલા માટે એનું જીવનું શું થાય છે? જે પણ ચલાયમાન હતા ને બધા આત્મપ્રદેશો, એ બધા સ્થિર થઈ જાય છે. એટલે મન યોગ, વચન યોગ, કાય યોગ, કાંઈ પણ હવે એ બધું નિરોધ થઈ જાય છે, એ બધું નષ્ટ થઈ જાય છે. એટલા માટે હવે કર્મબંધનું જે ચોથું એકમાત્ર કારણ બચેલું હતું તે યોગ, તો એ પણ એ નાશ કરી દે છે આત્મા. એટલે કર્મબંધનું એક પણ કારણ બચતું જ નથી. એટલા માટે બંધાતી પ્રકૃતિ છે 0. કઈ પણ હવે એક પણ પ્રકૃતિનું બંધ હવે અશક્ય છે 14th ગુણસ્થાનક. એટલે
હવે નવા નવા કર્મોનું બંધ જ નહીં થઈ શકે તો પછી આત્માને કોણ હવે રોકી શકશે? સિદ્ધ પદની પ્રાપ્તિ કરવા માટે રોકનાર કોણ છે? નવો શરીર આપવા માટે રોકનાર કોણ છે? કોઈ નથી હવે. એટલે હવે અવશ્ય જીવ હવે મોક્ષની પ્રાપ્તિ કરી જ લેશે તરત જ, નેક્સ્ટ સમયે. આ પતી જશે, એનું કાળ પતી જાય, અયોગી કેવલીપણાનું 14 ગુણસાનું કાળ પતી જાય તો તરત જ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ જીવ કરી લે છે. પછી આ જે ટેબલ છે આપણે ભણ્યા હતા તો એ પણ એક વખત રિવાઇઝ કરી લેવાનું બધાને. આ ટેબલમાં આપણને શું રિવિઝન કરવા જેવું છે? આ પ્રકૃતિઓનું આ મેન છે અહીંયા, કે જે અહીંયા જ્ઞાનાવર્ણ્ય કર્મ છે, ટોટલ ઓગથી કેટલા હોય છે? 5 હોય છે બંધમાં, બરાબર. અને ટોટલ બધી પ્રકૃતિઓ અહીંયા દેખાય છે કે 120 હોય છે બંધમાં. તો જ્ઞાનાવર્ણ્ય કર્મ 5 અહીંયા ક્યાર સુધી બંધમાં પડેલા હોય છે? આ 10મા ગુણસ્થાનક સુધી એનું બંધ થઈ શકે છે. પછી દેખાય છે કે 11મા ગુણસ્થાનકે બધા અહીંયા બંધ વિચ્છેદ થઈ જાય છે, અહીંયા છે જ નહીં પોસિબિલિટી બંધનું. એવી જ રીતે દર્શનાવર્ણ્ય માટે પણ સેમ વસ્તુ દેખાય છે કે અહીંયા છે જ નહીં પોસિબિલિટી. 11મા ગુણસ્થાનક ઓનવર્ડ્સ એનું બંધ થઈ જ નહીં શકે. પણ અહીંયા દર્શનાવર્ણ્ય ટોટલ 9 છે, તો 9 પહેલા બીજા ગુણસ્થાનકે બંધાઈ શકે. પણ હવે જે અહીંયા 3rd થી કરીને 7મા ગુણસ્થાનક સુધી 6 જ છે, એટલે કે 3 નીકળી ગઈ છે. કઈ છે? થીણધિત્રિક એ નીકળી ગયા છે, એનું બંધ નહીં થઈ શકે આગળના ગુણસ્થાનકોમાં. પછી હજી 2 નીકળી જાય છે અને માત્ર 4 છે, 4 બચે છે પ્રકૃતિઓ. એ નિદ્રા દ્વિક છે તો એ નીકળી જાય છે, બરાબર. એટલે કે નિદ્રા દ્વિક નીકળી જાય છે એટલે કે કહેવાય ને કે નિદ્રા પંચક આખું નીકળી ગયું છે હવે. ને બાકીના જે 4 દર્શનાવર્ણ્ય છે એ જ બાકી છે. એ 8માના બીજા ભાગથી ક્યાં સુધી છે? 10મા ગુણસ્થાનક સુધી. આટલા અહીંયા બંધેનું થઈ શકે છે, પણ નિદ્રા દ્વિકનું નિદ્રા પંચક જ અહીંયા એનું છે જ નહીં બંધ. એ બધી વસ્તુ અહીંયા આપણને એ સમજવા જેવી છે આ ટેબલ જોઈને. વેદનીય કર્મ છે એ 2 છે ટોટલ. તો એ શાતા અશાતાનું બંધ અહીંયા 6ઠ્ઠા ગુણસ્થાનક સુધી થઈ શકે છે. પણ હવે 7માંથી 13th ગુણસ્થાનક સુધી માત્ર કોનું બંધ થઈ શકે છે? સાતા વેદનીય કર્મનું જ અહીંયા બંધ થઈ શકે છે, ધ્યાન રાખવાનું. અને એમાં પણ અહીંયા 14 ગુણસ્થાનકે દેખાય છે કે એ પણ બંધ હવે નથી. ઓકે, એટલે જ્યાં સુધી કહેવાય કે પ્રમત દશા પ્રમાદીપણું હશે, પ્રમત દશા હશે, ત્યાં સુધી જ અશાતા વેદનીયનું બંધ થઈ શકશે, બરાબર. અને અશાતા વેદનીય એ પીડા દુઃખ અપાવનારી એવી કર્મ પ્રકૃતિ છે, એનું વિપાક એવું છે. તો જો આપણને સાતા જોઈતું હોય તો પ્રમાદ આપણને કાઢવું પડશે, પ્રમાદી અવસ્થાથી મુક્ત થવું પડશે. પછી મોહનીય કર્મ છે આ. તો મોહનીય કર્મ દેખાય છે કે 26 ઓગથી બંધ કેટલું હોય? બંધમાં 28 નહીં હોય, પણ કેટલી હોય? 26 હોય છે. અહીંયા સંકિત મોહનીય અને મિશ્ર નહીં હોય, ધ્યાન રાખવાનું, ગડબડ નહીં કરવાની. બધી પ્રકૃતિનો બંધ અહીંયા પહેલા ગુણસ્થાનક સુધી થઈ શકે. પછી બીજા ગુણસ્થાનકે 24 પ્રકૃતિનું બંધ. અહીંયા કેટલી 2 પ્રકૃતિઓ નીકળે છે? કઈ 2 છે? નપુંસક વેદ, નૌકશા ચારિત્ર મોહનીય કર્મ અને મિથ્યાત્વ મોહનીય કર્મ. આ 2 પ્રકૃતિઓ છે ને, તો એ અહીંયા એનો બંધ નહીં થઈ શકશે બીજા ગુણસ્થાનકે. એટલે અહીંયા કેટલું ક્લિયર છે કે નપુંસક વેદ જેમને પણ પ્રાપ્ત થતું હશે ને, તો એ મિથ્યાત્વી હશે, આવી દશાવાળા હશે, અથવા તો મિથ્યાત્વ મોહનીય નું ઉદયવાળા હોય તો એમને જેવું બંધ થઈ શકે. પછી આગળ બીજા ઓનવર્ડ્સ ક્યાં પણ એવા ટાઈપની પ્રકૃતિનો બંધ નહીં થઈ શકે. પછી 19 એ 3rd અને 4th ગુણસ્થાન કે 19 જ પ્રકાર હોય મોહનીય કર્મના બંધમાં. તો એમાં કયા કયા હવે નીકળી ગયા? કેટલા નીકળી ગયા? ફર્સ્ટ ઓફ ઓલ 21, 22, 23, 24 5 નીકળી ગયા ને. તો 5માં કયા નીકળ્યા છે? એક તો સ્ત્રીવેદ. ઓકે, સ્ત્રીવેદ અને અનંતાનુબંધી ચતુષ્ક નીકળ્યું છે, ખાસ ધ્યાન રાખવાનું. તો સ્ત્રીવેદ અહીંયા દેખાય છે કે સ્ત્રીવેદ નૌકશા ચારિત્ર મોહનીય જે છે, તો એ જીવ જયારે 3rd ઓનવર્ડ્સ ઉપર આવે ને, તો ક્યાં પણ એનું બંધ અશક્ય છે. એટલે કે સ્ત્રીપણું પણ, જેમને પણ સ્ત્રીવેદ નૌકશા ચારિત્ર મોહનીય જેનું પણ બંધાયું હશે ને, એ અવશ્ય પહેલાથી ફર્સ્ટ કે સેકન્ડ ગુણસ્થાનકે રહેલા હતા ત્યારે જ એ સ્ત્રી પણાને એમને એવા ટાઈપનું કર્મ બંધાયું હશે.
અને જે અનુબંધ અનંતાનુબંધી ચતુષ્ક છે એના માટે પણ એ જ છે કે પહેલા બીજા ગુણ સ્થાનક કે જેનું બંધ થઈ શકે, એનાથી ઉપર ક્યાંય નહીં, કારણ કે જ્યાં ઉદય હોય ત્યાં જ બંધ હોય એનું, એ પણ ધ્યાન રાખવાનું. હવે આગળ છે પાંચમો, દેશવૃત્તિ ગુણ સ્થાનકમાં 15 જ છે અહીંયા બંધાઈ શકે એવી મોહનીય કર્મ. તો અહીંયા કેટલી 4 નીકળી ગઈ છે, તો કઈ 4 નીકળી છે એ તો ઓબ્વિયસ છે, અપ્રત્યાખ્યાની ચતુષ્ક નીકળી ગયા છે આ. ઓકે, પછી પ્રમત્ત સંયતમાં પાછા 4 નીકળી ગયા. એ કયા 4 નીકળ્યા? પ્રત્યાખ્યાનીય ચતુષ્ક નીકળ્યા છે. હવે અહીંયા 9 દેખાય છે, આ 4 એટલે કે ક્યાં? 7મા ને 8મા ગુણ સ્થાનકમાં શું છે અહીંયા? 9 પ્રકૃતિઓ જ બંધાઈ શકે મોહનીયની. એટલે કેટલી નીકળી ગઈ છે? 2. તે 2 કઈ નીકળી ગઈ છે? શોક અને અરતિ નૌકશા ચારિત્ર મોહનીય, એ 2 નીકળી ગઈ છે. ઓકે, તો એ 2 પ્રકૃતિઓનું બંધ અહીંયા થઈ નહીં શકશે આગળ. હવે શોક કે અરતિ નૌકશા ચારિત્ર મોહનીય એટલે કે અણગમો વાળું જે વિપાક આપનારું કે શોક આપનારું તેવા પ્રકૃતિઓનું બંધ, એવા અહીંયા 7મા ઓનવર્ડ્સ ક્યાં પણ એવું બંધ નહીં થઈ શકે. પછી 5 પ્રકૃતિઓ દેખાય છે, આ 5, 4, 3, 2 અને 1 ક્યાં સુધી દેખાય છે? આ 9મા ગુણ સ્થાનકમાં દેખાય છે આપણને આટલા, બરાબર. તો 9મા ગુણ સ્થાનક કે જ અહીંયા દેખાય છે. 5, 4, 3, 2, 1 અહીંયા એક 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 નીકળતી જાય છે. પહેલા તો કેટલી નીકળે છે? સૌથી પહેલા 4 નીકળે છે. કઈ 4 નીકળે છે? હાસ્ય ચતુષ્ક, હાસ્ય રતિ ભય જુગુપ્સા, એ નીકળે છે 4. પછી એક કઈ નીકળે છે અહીંયા? પુરુષ વેદ નૌકશા ચારિત્ર મોહનીય કર્મ. પછી એક સંજ્વલન ક્રોધ, સંજ્વલન માન, સંજ્વલન માયા, અને અહીંયા 0 છે એટલે કે સંજ્વલન લોભ પણ નીકળી ગયું. એટલે એવી રીતે આપણને દેખાય છે કે હવે કેવી રીતે ક્યાં ક્યાં કેટલું કયા કયા કર્મ પ્રકૃતિનો બંધ થઈ શકે છે. હવે આયુષ્ય કર્મ છે આ. અહીંયા ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સ્ત્રીલિંગ એન્ડ સ્ત્રીવેદ? તો જે પણ એવા ચિહ્નો છે જે ફિઝિકલી એવા સ્ત્રીલિંગને દર્શાવનારા એવા ફિઝિકલી ચિહ્નો છે તો એમને લિંગ કહેવાય. સ્ત્રીવેદ એટલે કે શું? કે સ્ત્રી એટલે કે મોહનીય કર્મનું છે આ, પ્રકૃતિ છે આ, કે સ્ત્રી વેદનો કશા ચારિત્ર મોહનીય કર્મનું ઉદય રહેલું હોય તો એવા જીવોને શું કેવું પ્રાપ્ત થાય છે? આ એવા ભાવ સ્ત્રીવેદી કહેવાય છે, ભાવથી. એ ધ્યાન રાખવાનું. એટલે કે પુરુષ તરફ અટ્રેક્શન હોય એમને, એમને પુરુષોને ભોગવવાની ઈચ્છા રહેલી હોય, એ ધ્યાન રાખવાનું. અને મેઇન વસ્તુ શું છે કે જે સ્ત્રીલિંગી હોય તો તેઓ મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે, પણ સ્ત્રીવેદી અવસ્થામાં કોઈ પણ જીવ મોક્ષની પ્રાપ્તિ નહીં કરી શકે. અવેદીપણામાં જ મોક્ષ હોય. સ્ત્રીવેદી જે પણ હોય છે, જ્યાર સુધી સ્ત્રીવેદી તરીકે હશે તો ત્યાર સુધી મોક્ષ નહીં મળે, પણ અવેદી થાય એ સ્ત્રી જ્યારે અવેદીપણાને પ્રાપ્ત કરે ત્યારે એને મોક્ષ થઈ શકે. પણ સ્ત્રીલિંગ વાળા હોય એમને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. એટલે સમજ્યા ને કે સ્ત્રી જે હોય, લેડીઝ હોય, એમને મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ થઈ શકે, પણ એમને શું કરવું પડે? જે સ્ત્રીવેદ નૌકશા ચારિત્ર મોહનીય કર્મને ક્ષય કરવું પડે. બસ આટલું સિમ્પલ. ઓકે, જેમ કે અહીંયા જ આપણે જોયું કે સ્ત્રીવેદ નૌકશા ચારિત્ર મોહનીય જે કર્મ છે એનું બંધ વિચ્છેદ અહીંયા થાય છે, પછી આગળ એનું બંધ નથી થઈ શકતું, બરાબર. એ 9મા ગુણ સ્થાનક સુધી એનું ઉદય થઈ શકે છે, ઉદય રહેલું હોય છે એ, બરાબર. અને પછી ક્ષપક શ્રેણીનું મંડન કરે તો પછી જીવને ત્યારથી પછી શું થાય છે? ક્ષપક શ્રેણીનું એક મંડાણ કરે અને પછી બધા કર્મોનો એક ક્ષય કરી નાખે, એટલે પછી એ જીવ આગળ ચાલીને અવેદી બની જાય, એટલે કે મોક્ષની અવસ્થાની પ્રાપ્તિ કરી શકે છે. ધ્યાન રાખવાનું. હવે આયુષ્ય કર્મ છે આ, તે કેટલા? 4 કર્મો છે ટોટલ. તો હવે જે 4 પ્રકારના આયુષ્યો નું બંધ એ મિથ્યાત્વ ગુણ સ્થાનકે થઈ શકે છે. 4 પ્રકારના આયુષ્ય. પણ હવે બીજા ગુણ સ્થાનકે માત્ર 3 પ્રકારના આયુષ્ય કર્મોનું બંધ થઈ શકે છે, તો એમાં એક કયું નથી? તે છે નરક. નરક આયુષ્ય. જીવ મિથ્યાત્વ ગુણ સ્થાનક કરેલું હોય ત્યાર સુધી જ એને નરક આયુષ્ય કર્મનું બંધ થઈ શકે. એટલા માટે શાસ્ત્રકાર ભગવંતો વારંવાર કહેતા હોય કે સમય દર્શન પ્રાપ્તિ કરવા માટે મહેનત કરવી જોઈએ. મિથ્યાત્વ દશા હટાવશું તો પછી તે જ રસ્તો છે કે નરક આપણને આપણને જો ન જોતી હોય તો પછી એના માટે આપણને મિથ્યાત્વ નું
એમાંથી આપણને નીકળવું પડશે, એ દશામાંથી નીકળવું પડશે. તો આપણે જે આ પ્રોબેબિલિટી છે, આ શક્યતા રહેલી હોય ને કે 4 માંથી નરક પણ મળી શકે, તો એ તો એટલીસ્ટ એક ખરાબ, એક દુર્ગતિ નું સંભાવના ઓપ્શને નીકળી જાય ને. એટલા માટે અહીંયા ધ્યાન રાખવાનું કે આગળ જીવ પહેલા ગુણસ્થાનકથી નીકળીને આગળ જાય તો ક્યાં પણ પછી નરક આયુષ્ય કર્મનું બંધ અશક્ય છે, માત્ર પહેલા ગુણસ્થાનક જ શક્ય છે. પછી હવે અહીંયા દેખાય છે અહીંયા કઈ નથી, ઝીરો છે આ ત્રીજા ગુણસ્થાનકે. કારણ કે ત્રીજા ગુણસ્થાનકે રહીને કોઈ પણ જીવ કોઈ પણ પ્રકારનું આયુષ્ય કર્મનું બંધ કરી જ નહીં શકે, કારણ કે ગોલના પરિણામની આવશ્યકતા હોય તો ગોલના પરિણામો જ નથી ને ત્રીજા ગુણસ્થાનક. એટલા માટે કોઈ પણ કયા પણ પ્રકારના આયુષ્ય કર્મનું બંધ ત્રીજા ગુણસ્થાનક વાળા જીવને નહીં થાય. પછી ચોથા ગુણસ્થાનકે માત્ર 2 પ્રકારના આયુષ્ય કર્મનું બંધ થઈ શકે છે, તો એ દેવ આયુષ્ય અથવા તો મનુષ્ય આયુષ્ય, એ 2 પ્રકારના જ હવેનું બંધ થઈ શકશે. અહીંયાથી તિર્યંચ વાળું આયુષ્યનું જે ઓપ્શન હતું એ પણ નીકળી જાય છે ને, અહીંયા એના અંતે જ નીકળી જાય છે, બીજાના અંતે. એટલે હવે જીવ જો આગળ એવી રીતે વધી જાય ગુણસ્થાનકના કક્ષામાં, તો આવી દુર્ગતિ રૂપ જે તિર્યંચ આયુષ્ય અને નરક આયુષ્ય થી મુક્ત થઈ જાય છે એવા ઓપ્શન્સથી. પછી આગળ હજી જો જીવ વધે આગળ 5મા 6ઠા ગુણસ્થાનકે, તો માત્ર એક જ છે, તે છે દેવ આયુષ્ય કર્મનું બંધ. તે એક જ ઓપ્શન માત્ર રહે બંધ માટે. પછી 7મા ગુણસ્થાનકે 1 અથવા તો 0. તો જેમ આપણે કહ્યું કે 6ઠા ગુણસ્થાનકમાં બંધ કરવાનું એ સ્ટાર્ટ કરે, અને જો 7મા ઉપર એનું બંધ કરવાની પૂર્ણાહુતિ થાય દેવાયુષ્ય કર્મની, તો પછી 1 ગણાય, નહીં તો 0. 0 ક્યારે ગણાય? જો એ જીવે 6ઠા ગુણસ્થાનકે દેવાયુષ્ય કર્મનું બંધ કરવાનું ચાલુ કર્યું અને પૂર્ણાહુતિ પણ અહીંયા જ કરી, તો એ અહીંયા 0 ગણાય છે. અને પછી આગળ અહીંયા દેખાય છે કે 8મા ઓનવર્ડ્સ, એટલે એમ કહી શકાય કે 7મા અથવા તો 8મા ઓનવર્ડ્સ ક્યાં પણ કોઈ પણ આયુષ્ય કર્મનું 4 માંથી કોઈ પણ આયુષ્ય કર્મનું બંધની સંભાવના છે જ નહીં, અશક્ય છે. કારણ કે અહીંયા જીવના અધ્યવસાયો કેવા હોય, ગોલના પરિણામ નહીં હોય અને અધ્યવસાય વિશુદ્ધિની કક્ષામાં રહેલા હોય, એટલા માટે. પછી નામ કર્મ માટે અહીંયા દેખાય છે આપણને 67 દેખાય છે. ઓઘે કેટલા હોય છે? 120માં બંધ, નામ કર્મમાં બંધમાં એ 67 હોય છે. તો અહીંયાથી 3 નીકળી જાય છે પહેલા ગુણસ્થાનકે, 64 જ હોય છે માત્ર. તો 3 કયા નથી? અબંધ છે આ. એટલે અહીંયા કઈ બંધ વિચ્છેદ નથી થતું, અબંધ છે. તો કયા 3નું? તો જેને નામ કર્મને આહારક દ્વિક, એટલે કે 3 નું અબંધ રહેલું, એટલા માટે અહીંયા 64 છે. આવા મિથ્યાત્વી દશામાં આવા જે શુભ નામ કર્મો, અતિ શુભ નામ કર્મો કહેવાય, જેને નામ અને આહારક દ્વિક એવા, એનું બંધ જ નહીં થઈ શકે આવા અધ્યવસાય વાળા જીવોને. પછી સાસ્વાદન ગુણસ્થાનકે 51 જ દેખાય છે બંધ ની પોસિબિલિટી. કેટલાના ઓછા છે આ અહીંયા? 52. 13 જે છે, 13 કર્મો અહીંયા ઓછા દેખાય છે. તો કયા કયા ઓછા છે? જાતિ ચતુષ્ક, સ્થાવર ચતુષ્ક, હુંડક સંસ્થાન અને હુંડક સંસ્થાન અને છેવટું સંગણ અને આતપ નામકર્મ. આપણે શું જોઈ રહ્યા હતા કે અહીંયા 51 પ્રકારના નામકર્મો જ અહીંયા બીજા ગુણસ્થાનકે બંધાઈ શકે છે. પછી ત્રીજા ગુણસ્થાનકે માત્ર 36 નામકર્મો બંધાઈ શકે છે. તો એમાં કયા કયા નીકળી જાય છે? કારણ કે તિર્યંચ ત્રિક નીકળી જાય, તિર્યંચ દ્વિક નીકળી જાય છે, પછી દુર્ભગ ત્રિક નીકળે છે, પછી મધ્યમ સંસ્થાન ચતુષ્ક, મધ્યમ સંઘણ 4, પછી ઉદ્યોત નામ કર્મ, અશુભ વિહાયો ગતિ નામ કર્મ, આટલા બધા કર્મો એ નીકળી જાય છે. એટલે કે મિશ્ર ગુણસ્થાનકે માત્ર 36 નું બંધ થઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. પછી 37 અહીંયા દેખા છે, એક વધી ગયો છે, તે છે જીન નામ કર્મ. એનું બંધ અહીંયા હવે અહીંયા શક્ય છે. કારણ કે સમ્યક્ત્વ એ જરૂરી છે, એ ફેક્ટર જરૂરી છે. જો સમ્યક્ત્વ હશે તો જ જીન નામ કર્મનું બંધ થઈ શકે જીવને, નહીં તો આવી મિથ્યા દશામાં તો બિલકુલ નહીં થઈ શકે. પછી દેશ વિરત ગુણસ્થાનક ઉપર અહીંયા 32 નામ કર્મના બંધ થઈ શકે છે પ્રકૃતિઓના. અહીંયા આપણને દેખાય છે કે 5 ઓછા છે, તે મનુષ્ય દ્વિક, ઔદારિક દ્વિક અને વજ્ર ઋષભ અને આરચ સંગણે અહીંયા ઓછા થઈ ગયા છે, અહીંયાથી નીકળી ગયા છે. હવે એનું બંધ અશક્ય છે, કારણ કે હવે જીવને આપણે રીઝન્સ પણ જોયા ને કે
જે પણ મનુષ્ય કે તિર્યંચ પ્રાયોગ્ય હવે એવી પ્રકૃતિનું બંધન નહીં થઈ શકે 5મા ઓનવર્ડ્સ, એટલા માટે અહીંયા સેમ ટુ સેમ રહેલી છે આ 5મા અને 6ઠામાં. અહીંયા 7મા ગુણ સ્થાનકે આપણને શું દેખાય છે કે એક પ્રકૃતિ અહીંયા નીકળી ગઈ છે, માત્ર 31 પ્રકૃતિનો બંધ અહીંયા થઈ શકે છે. એક કઈ નીકળી ગઈ છે, જે અસ્થિર, અશુભ અને અપયશ નામ કર્મ છે. એ 3 પ્રકૃતિ નીકળે છે એટલે -3 કરવાનું. અને આહારક દ્વિક છે એ 2 એડ થયું છે, એ +2 કરવાનું. ઓકે, તો કેટલું થયું? -1 થયું ને ટોટલ કરીએ તો. એટલે અહીંયા 32 -1 દેખાય છે, એટલે 31 દેખાય છે. એ ધ્યાન રાખવાનું. કે 7મા ગુણ સ્થાનકે એટલે જે આરક દ્વિક છે એ 7મા ગુણ સ્થાનકે જેનું બંધ થઈ શકે છે. એનાથી પહેલા પ્રમત દશામાં એનું બંધ નહીં થઈ શકે. પછી 8મા ગુણ સ્થાનકે પણ 31 અને 31 રહેલું છે અહીંયા, ધ્યાન રાખવાનું. પછી અહીંયા 8મા ગુણ સ્થાનકના 7મા ભાગે અહીંયા દેખાય છે કે એક પ્રકૃતિ બચે છે, કારણ કે 30 પ્રકૃતિઓનું શું થાય છે? બંધ વિચ્છેદ પહેલા થઈ જાય છે 6ઠાના અંતે. અને એક જ પ્રકૃતિ બચે છે અહીંયા મોહનીય કર્મની, સોરી, નામ કર્મની, તે છે યશ નામ કર્મ. એટલે આ યશ નામ કર્મ એ અહીંયા સુધી રહેલું હોય છે 10મા ગુણ સ્થાનક સુધી. એનું બંધ માત્ર યશ નામ કર્મ અહીંયા થઈ શકે છે, એટલે કે એનું જ બંધ થઈ શકે. પછી અહીંયા ગોત્ર કર્મ છે, તેમાં ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર કર્મ આ બે જ હોય છે બંધમાં ઓગથી. તો એ ઉચ્ચ અને નીચ ગોત્ર કર્મ પહેલા અને બીજા ગુણ સ્થાનકે જેનું બંધ થઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. પણ હવે 3જા ગુણ સ્થાનક થી કરીને અહીંયા 10મા ગુણ સ્થાનક સુધી માત્ર ઉચ્ચ ગોત્ર કર્મનું જ બંધ થઈ શકે છે, એટલે કે નીચ ગોત્ર કર્મનું બંધ અહીંયા થઈ જ નહીં શકે. તો એટલા માટે જો કોઈ જીવને નીચ ગોત્ર કર્મ પ્રાપ્ત થયું હોય તો એ મિથ્યાત્વના કારણે પ્રાપ્ત થયું હોય, એ ધ્યાન રાખવાનું. મિથ્યાત્વ મોહનીય ના કારણે એ પ્રાપ્ત થયું હોય ત્યારે જ એનું બંધ થઈ શકે છે. અને બીજા ગુણ સ્થાનકે પણ એનું બંધ થઈ શકે છે, એ ધ્યાન રાખવાનું. એટલે અનંતાનું બંધી જે છે એનું ઉદય રહેલું હોય તો એવા આ કર્મનું બંધ થઈ શકે છે. પછી અહીંયા શું છે? અંતરાય કર્મ. તો 5 અંતરાય કર્મનું શું રહેલું હોય છે? બંધ રહેલું હોય છે ઓગથી. તો પહેલા ગુણ સ્થાનક થી કરીને અહીંયા 10મા ગુણ સ્થાનક સુધી દેખાય છે આપણને કે આ 5 અંતરાય કર્મોનું બંધ થઈ શકે છે અને રહેલું હોય છે. પછી 11મા થી કરીને લાસ્ટ સુધી અંતરાય કર્મનું બંધ અહીંયા થઈ નહીં શકે, એ ધ્યાન રાખવાનું. અને ગોત્ર કર્મ માટે પણ અહીંયા દેખાય છે કે એનું બંધ અહીંયા કાંઈ પણ નથી. નામ કર્મનું પણ અહીંયા કોઈ પણ કર્મનું અહીંયા બંધ નથી, એ દેખાય છે અહીંયા આપણને. 11માંથી કરીને 14 ગુણ સ્થાનક સુધી બંધ જ નથી નામ, ગોત્ર કે અંતરાય કર્મોનું. જ્ઞાનાવર્ણ્યનું, દર્શનાવર્ણ્યનું, એ ધ્યાન રાખવાનું. એવી રીતે આપણે આ બધા બંધ વિધિ આપણે જોઈ. હવે આગળ છે કઈ કર્મ પ્રકૃતિનો બંધ ક્યાં ગુણ સ્થાનક થી ક્યાં સુધી હોઈ શકે છે. જ્ઞાનાવર્ણ્ય 5 જે હમણાં જ આપણે જોઈએ જ છે બધું. જ્ઞાનાવર્ણ્ય જે 5 છે, 5 એ પહેલાથી 10th ગુણ સ્થાનક સુધી. દર્શનાવર્ણ્ય 4 એ પહેલાથી 10th ગુણ સ્થાનક સુધી. હમણાં જ આપણે આ ટેબલમાં જે જોયું તે જ છે અહીંયા. 10મા ગુણ સ્થાનક સુધી આપણે જે જોયું તે જ અહીંયા આપણને ટેબલમાં દેખાય છે. નિદ્રા દ્વિક છે એ પહેલાથી 8મા ગુણ સ્થાનકના ફર્સ્ટ ભાગ સુધી હોય. થીણધિત્રિક પહેલા અને બીજા ગુણ સ્થાનક. શાતાવેદનીય પહેલાથી 13th ગુણ સ્થાનક સુધી. અશાતાવેદનીય છે ફર્સ્ટ ટુ 6th ગુણ સ્થાનક સુધી હોય. મિથ્યાત્વ મોહનીય કર્મ માત્ર પહેલા ગુણ સ્થાનકે. અનંતાનુબંધી ચતુષ્ક પહેલા અને બીજા. અપ્રત્યાખ્યાનીય ચતુષ્ક પહેલાથી ચોથા. પ્રત્યાખ્યાનીય ચતુષ્ક પહેલાથી 5મા. સંજ્વલન ક્રોધ પહેલાથી 9માના બીજા ભાગે. સંજ્વલન માન પહેલાથી 9માના ત્રીજા ભાગે. સંજ્વલન માયા પહેલાથી 9માના ચોથા ભાગે. સંજ્વલન લોભ પહેલાથી 9માના 5મા ભાગ સુધીનું બંધ હોઈ શકે છે. પછી નપુંસક વેદ નું પહેલા ગુણ સ્થાનકે જ માત્ર સ્ત્રી વેદનું પહેલા અને બીજા ગુણ સ્થાનકે. પુરુષ વેદનું પહેલાથી 9માના પહેલા ભાગે. હાસ્યરતિ ભય જુગુપ્સાનું પહેલાથી 8મા સુધી.
પછી શોક અરતિ પહેલાથી છઠ્ઠા, નરકાયુ માત્ર પહેલા, તિર્યંચાયુ પહેલા ને બીજા ગુણ સ્થાનકે, મનુષ્યાયુષ્ય પહેલા બીજા ને ચોથા. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આ બધું જ યાદ રાખવાનું, અને ખાસ તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એ પણ યાદ રાખવાનું છે. દેવાયુષ્ય આ પહેલા પહેલા બીજા ચોથા થી સાતમા, પહેલા ને બીજા, અને 4, 5, 6, 7 આટલા ગુણ સ્થાનકે એનું બંધ હોઈ શકે છે. પછી નરક દ્વિક એ પહેલા ગુણ સ્થાનકે, તિરંજ દ્વિક પહેલા ને બીજા ગુણ સ્થાનકે, મનુષ્ય દ્વિક પહેલાથી ચોથા, દેવ દ્વિક પહેલાથી આઠમા ના છઠ્ઠા ભાગે, જાતિ ચતુષ્ક પહેલા ગુણ સ્થાનકે, પંચેન્દ્રિય જાતિ નામ કર્મ પહેલાથી આઠમા ના છઠ્ઠા ભાગે, ઔદારિક દ્વિક પહેલાથી ચોથા, વૈક્રિય દ્વિક પહેલાથી આઠમા ના છઠ્ઠા ભાગે, આહારક દ્વિક સાતમાથી આઠમા ના છઠ્ઠા ભાગે, તૈજસ શરીર કાર્મણ શરીર નામ કર્મ પહેલાથી આઠમા ના છઠ્ઠા ભાગે, પ્રથમ સંઘેણ નામ કર્મ પહેલાથી ચોથા, મધ્યમ ચાર સંઘેણ નામ કર્મ પહેલા ને બીજા, છેલ્લું સંઘેણ પહેલું ગુણસ્થાનક, પ્રથમ સંઘેણ પહેલાથી આઠમાના પહેલું પ્રથમ સંસ્થાન નામ કર્મ પહેલાથી આઠમાના છઠ્ઠા ભાગ સુધી, મધ્યમ ચાર સંસ્થાન પહેલા ને બીજા, છેલ્લું સંસ્થાન પહેલા, વર્ણ ચતુષ્ક પહેલાથી આઠમાના છઠ્ઠા ભાગે, શુભ વિહાયો ગતિ પહેલાથી આઠમાના છઠ્ઠા ભાગે, અશુભ વિહાયો ગતિ પહેલા ને બીજા ગુણ સ્થાનકે, આતપ નામ કર્મ પહેલા ગુણ સ્થાનકે, ઉદ્યોત નામ કર્મ પહેલા ને બીજા, જેના નામ કર્મ ચોથા થી આઠમાના છઠ્ઠા ભાગે, નિર્માણ નામ કર્મ પહેલાથી આઠમાના છઠ્ઠા ભાગે, અગુરુ લઘુ ચતુષ્ક પહેલાથી આઠમાના છઠ્ઠા ભાગે, ત્રસ નવક પહેલાથી આઠમાના છઠ્ઠા ભાગે, યશ નામ કર્મ પહેલાથી દસમા ગુણ સ્થાનકે, સ્થાવર ચતુષ્ક પહેલા ગુણ સ્થાનકે, અસ્થિર દ્વિક પહેલાથી છઠ્ઠા, દૌર્ભાગ્ય ત્રિક પહેલા અને બીજા, અપ્યશ પહેલાથી છઠ્ઠા, નીચ ગોત્ર પહેલા ને બીજા, ઉચ્ચ ગોત્ર પહેલાથી દસમા, અને દાનાંતરાયાદી 5 અંતરાય કર્મો એ પહેલાથી દસમા ગુણસ્થાનક સુધી એનું બંધ હોઈ શકે છે. હવે આપણને બીજી ગાથા ઉપર આપણને આ પહેલી ગાથા માટે આપણે હમણાં સુધી આપણે જે પણ રિવિઝન કર્યું, તો એ આપણે કર્મસ્તવનું આપણે રિવિઝન કર્યું હતું, બંધ વિધિનું. હવે આપણને શું કરવું પડશે? આગળની સેકન્ડ ગાથા ગ્રહણ કરવાની છે આપણને, તો આપણે આગળ વધી શકશું. ઓકે, તો બધાને એક સાથે આ ગ્રહણ કરવાની છે આ ગાથા. ઓકે, એટલું રિવિઝન પીરિયડ થઈ ગયું કમ્પ્લીટ બંધ વિધિનું. હવે આ ગાથા ગ્રહણ કરવાની છે બધાને સાથે. ગઈ ઇન્દી એ ય કાએ, જો એ વે એ કસાય નાણે ય, સંજમ દંસણ લેસા ભવ સમ્મે સન્ની આહારે. પાછો એક વખત ગાથા ગ્રહણ કરીને બાયટ કરવાની છે 1 વીકમાં. ગઈ ઇન્દી એ ય કાએ, જોએ વે કસાય નાણેય, સંજમ દંસણ લેસા ભવ સમ્મે સન્ની આહારે. આપણે ગાથા ગ્રહણ કરી લીધી. હવે શબ્દાર્થ આપણને સમજવાના છે. ગઈ એટલે કે ગતિ માર્ગણા, અહીંયા બધા માર્ગણાઓના નામ છે આ. ઓકે, ગઈ એટલે ગતિ માર્ગણા, ઇન્દ્રિય એટલે કે ઇન્દ્રિય માર્ગણા, કાય એટલે કે કાય માર્ગણા, જોએ એટલે કે યોગ માર્ગણા, વે એટલે કે વેદ માર્ગણા, કસાય એટલે કે કષાય માર્ગણા, નાણે એટલે કે જ્ઞાન માર્ગણા, સંજમ એટલે કે ચારિત્ર માર્ગણા, દંસણ એટલે કે દર્શન માર્ગણા, લેસા એટલે કે લેશ્યા માર્ગણા, ભવ એટલે કે ભવ્ય માર્ગણા, સમ્મે એટલે કે સમ્યક્ત્વ માર્ગણા, સન્ની એટલે કે સંજીવી માર્ગણા, આહાર્ય એટલે કે આહારક માર્ગણા. આ બધા માર્ગણાઓના નામ છે. શબ્દાર્થમાં આપણે જોયું. હવે અર્થ આપણે સમજી લઈએ. ગતિ કેટલી? 4, ઇન્દ્રિય 5, કાય 6, યોગ 3, વેદ 3, કષાય 4, જ્ઞાન 8, સંયમ 7, દર્શન 4, લેશ્યા 6, ભવ્ય અભવ્ય એ 2, સમ્યક્ત્વ 6, સંજ્ઞી અસંજ્ઞી એ 2, અને આહારી અનાહારી એ 2.
તો એવી રીતે ટોટલ આપણે કરીએ ને તો એ કેટલી થાય છે આ 14 માર્ગણાના 14 માર્ગણાઓ તો છે જે અહીંયા નામ બતાવ્યા આપણને આ ગાથામાં 14 માર્ગણાઓ છે. એમના આપણે ઉત્તર ભેદો જે આપણે કેલ્ક્યુલેટ કરીએ તો કેટલા થાય છે 62 થાય છે. ધ્યાન રાખવાનું. ઓકે. ગતિ 4, ઇન્દ્રિય 5, કાય 6, યોગ 3, વેદ 3, કષાય 4, જ્ઞાન 8, સંયમ 7, દર્શન 4, લેશિયા 6, ભવ્ય અભવ્ય 2, સમ્યક્ત્વ 6, સંજ્ઞ સંજ્ઞી 2 અને આહારી અનાહારી 2. કેટલી થઈ 62 માર્ગણાઓ થઈ છે આ. ઓકે. ટોટલ એટલે કે ઉત્તર ભેદો આ 14 માર્ગણાના ઉત્તર ભેદો કેટલા 62 એ યાદ રાખવાના છે. ઓકે. આપણને સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રદાનમ સર્વ ધર્માણમ જન્મ જેતિ શાસનમ પ્રણામ.